નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા સ્થગિત. જમ્મુથી આગળ યાત્રાળુઓને નહીં મોકલવાનો નિર્ણય. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની જાહેરાત. ભારત પર 25% લગાવ્યો ટેરિફ. ટ્રમ્પે કહ્યું ટેરિફની સાથે ભારતે ચૂકવવી પડશે પેનલ્ટી. અમેરિકાના ટેરિફની ભારતીય શેર બજાર પર અસર. નિફ્ટી ઇન્ડેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. સેન્સેક્સ ઇન્ડેક્સ પણ 786ના ઘટાડા સાથે ખુલ્યો. માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ 17 વર્ષ બાદ આજે ચુકાદો આવશે. ચુકાદા સમયે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ 127 વર્ષ બાદ ભારત આવ્યા. પીએમ મોદીએ ગર્વ અને આનંદની ક્ષણ ગણાવી. ગુજરાતમાં મેઘરાજાએ લીધો વિરામ. છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગુજરાતમાં આવકવેરા વિભાગે પ્રથમ વખતે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી. આ ઐતિહાસિક કાર્યવાહીનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.